तेरी कृपा बिना ना हिले एक ही अणु, लेते हैं श्वास तेरी दया से तनु तनु। हे गंगधार मुक्ति द्वार ओमकार तू, ओमकार तू। आयो शरण तिहारी भोले पार उतार तू। 33 કરોડ દેવતાઓ શિવલિંગમાં નિવાસ કરે છે. કોઈ મને એવું પણ કીધું, મને કે બાપજી આપણે જળ ચડાવીએ છીએ તો આ જળ ચારે બાજુ આમ ભગવાન શિવ પર ચડાવીએ તો એકલા શિવલિંગ ઉપર ચડાવાય કે પછી પાછું આમ ચારે બાજુ આમ નંદી ઉપર ચડાવે ને, કાર્તિક સ્વામી ને, ગણેશ ને, અશોક સુંદરી ને, એમ બધી જગ્યાએ જળ ચડાવે. જળ ક્યાંય ચડાવવાની જરૂર નથી. જળ અલગ અલગ ક્યાંય ચડાવવાની જરૂર નથી. જળ જ્યારે તમે અર્પણ કરો છો ત્યારે શિવલિંગના ઉપર માત્ર તમે અર્પણ કરી દો ને તો પણ એ બધા દેવતાઓ સુધી પહોંચી જ જાય છે સાહેબ. હર હર. બધા પિતૃઓ, બધા ગ્રહ દેવતાઓ, તમારા વાસ્તુ દેવતાઓ બધા જ ત્યાં વાટ જોઈને બેસે છે પાણીની અંદર એનું તત્વ કૃપા લેવા માટે, શિવની કૃપા લેવા માટે. શિવ તરત જ ત્યાંથી ઓર્ડર આપી દે છે, જાઓ આના ઘરમાં વાસ્તુ દોષ સમાપ્ત થઈ જાય, આના ઘરમાં પિતૃદોષ સમાપ્ત થઈ જાય, આના પિતૃઓને મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ જાય. ભગવાન શિવ તરત કૃપા કરી દે. તમને વિશ્વાસ જોઈએ. શું જોઈએ? વિશ્વાસ જોઈએ. ગુરુજી મારા કહેતા, બેટા શિવ મંદિરે જાઓ ને તો ચંદન લઈ જજો, પણ ચંદન ન લઈ જાવ તો કઈ નહીં, બિલીપત્ર લઈ જજો, બિલીપત્ર ન લઈ જાવ તો કઈ નહીં, ફૂલ લઈ જજો, ફૂલ ના લઈ જાવ તો પાણી લઈ જજો. પણ આપણે તો પાછા વડોદરાના એટલે બાપજી પાણી ન હોય તો તારી પાસે કઈ હોય જ નહીં, પછી પાણી નહીં, ફૂલ નહીં, ચંદ્ર, તારી પાસે કાંઈ ન હોય, ચિંતા નહીં, આ તો મહાદેવ છે. ગુરુજી બોલ્યા, ગુરુજી કીધું તમે કાંઈ ભગવાન મંદિર વિશ્વાસ અને ભરોસો લઈને જજો, મહાદેવજી તમારું કામ કરી દેશે સાહેબ. વિશ્વાસ અને ભરોસો લઈ અને જજો. તેરી કૃપા બિના ના हिले. આવો ભરોસો. બાપ હું તારે શરણે આવ્યો છું, તારે શરણે આવ્યો છું. સ્ત્રી હોય કે પુરુષ હોય બંને ઉપર કૃપા કરે. સાંભળો, બ્રાહ્મણ હોય પણ એ પણ જો અધમ માર્ગે જતો હોય અને પ્રેત થઈને ભટકતો હોય તો એનું કલ્યાણ કરવા વાળા પણ ભગવાન શિવ જ છે.